વાત કરીએ આપણે રાસાયણિક ઉદ્યોગો. વિશ્વના રાસાયણિક ઉદ્યોગો છે. વિશ્વના રાસાયણિક ઉદ્યોગમાં ભારતનું સ્થાન મહત્વનું છે. ભારતના જીડીપીમાં રસાયણ ઉદ્યોગોનો લગભગ 3% ફાળો છે. આ ઉદ્યોગ છે એશિયામાં ત્રીજો સૌથી મોટો અને વિશ્વમાં કદની દ્રષ્ટિએ 12મો છે. કેટલોક રાસાયણિક ઉદ્યોગો લાકડા અને કોલસામાંથી મેળવવામાં આવતા કાચા માલ પર પણ નિર્ભર છે. રાસાયણિક ઉદ્યોગોના અન્ય ઉદાહરણો કૃત્રિમ રેસા છે. કૃત્રિમ રેસાઓનું ઉત્પાદન, પ્લાસ્ટિકનું ઉત્પાદન વગેરે છે. ભારતમાં મુખ્ય 2 પ્રકારના રાસાયણિક ઉદ્યોગો વિકસ્યા: કાર્બનિક રસાયણો અને અકાર્બનિક રસાયણો. કાર્બનિક રસાયણોના ઉદ્યોગમાં પેટ્રો રસાયણ એટલે કે પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે. તેનો ઉપયોગ છે કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ, રસાયણ તથા દવાઓ બનાવવા માટે થાય છે. કાર્બનિક રસાયણોને કિંમતી અને હલકા રસાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તથા આ ઉદ્યોગ ખનિજ તેલ, પછી રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રની નજીક જોવા મળે છે. ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન દ્વારા ગુજરાતના વડોદરા, ગાંધાર અને હજીરા ખાતે સંકુલોની સ્થાપના કરવામાં આવી છે. હાલમાં ભારત પેટ્રો રસાયણ પદાર્થોના નિર્માણમાં સંપૂર્ણ સ્વાવલંબન ધરાવે છે. અકાર્બનિક રસાયણોના ઉદ્યોગમાં ગંધક છે. ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, પછી કોસ્ટિક સોડા અને ક્લોરીન વગેરેનો સમાવેશ થાય છે. અકાર્બનિક રસાયણોને ભારે રસાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે. રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે. અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. દેશની કુલ દવાઓ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સનું 45% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આ ઉદ્યોગોમાં અન્ય પેટ્રો રસાયણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ અને ખાતર ઉદ્યોગોનો સમાવેશ થાય છે, જે નીચે મુજબ છે. વાત કરીએ પેટ્રો રસાયણ ઉદ્યોગ. પેટ્રો રસાયણને પેટ્રોલિયમ કે કુદરતી વાયુ થકી પ્રાપ્ત કરવામાં આવે છે. આપણે પેટ્રો રસાયણ દ્વારા નિર્મિત વિભિન્ન વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન એ વડોદરા છે. વડોદરાની નજીક એક વિશાળ પેટ્રોકેમિકલ સંકુલની સ્થાપના કરી છે, જેમાં વિભિન્ન પ્રકારના પદાર્થો બનાવવામાં આવે છે. વડોદરા સિવાય ગુજરાત રાજ્યમાં ગાંધાર અને હજીરા કેન્દ્ર પણ સ્થાપવામાં આવે છે. અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્રમાં નાગથોન કેન્દ્રમાં પણ પેટ્રો રસાયણ ઉદ્યોગ સ્થપાયો છે. ભારત પેટ્રો રસાયણ પદાર્થોના નિર્માણમાં સંપૂર્ણ સ્વાવલંબન ધરાવે છે. કાચું તેલ એટલે કે ક્રૂડ ઓઇલને રિફાઇન કર્યા વિના તેનું કોઈ ખાસ મહત્વ નથી, પરંતુ જ્યારે તેને રિફાઇન કરવામાં આવે છે ત્યારે તે ખનિજ તેલ પેટ્રોલના સ્વરૂપે ઘણું મૂલ્યવાન બની જાય છે. તેમને રિફાઇન કરતી વખતે હજારો પ્રકારના પદાર્થો મળે છે, જેમ કે કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, લ્યુબ્રિકેન્ટ્સ અને એવા પદાર્થ જે પેટ્રો રસાયણ ઉદ્યોગમાં કાચા માલના સ્વરૂપમાં ઉપયોગમાં આવે છે. દુનિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી ગુજરાતમાં જામનગરમાં આવેલી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્થપાયેલ ઓઇલ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના 1959માં કાચા તેલ અને કુદરતી ગેસની શોધ, ઉત્પાદન અને પરિવહન
પરિવહનના કામની દેખરેખ રાખે છે. સિમેન્ટ ઉદ્યોગ છે. સિમેન્ટ ઉદ્યોગ સિમેન્ટ આધુનિક મકાનો અને તેના નિર્માણ કાર્યમાં અનિવાર્ય છે. દેશનું પ્રથમ સિમેન્ટનું કારખાનું વર્ષ 1904માં ચેન્નઈમાં સ્થાપવામાં આવ્યું હતું. તાજેતરમાં આ ઉદ્યોગે ભારે પ્રગતિ કરી છે, જેને કારણે ભારત ચીન પછી વિશ્વનો બીજા ક્રમે આવતો સિમેન્ટ ઉત્પાદક દેશ બન્યો છે. તે વિશ્વનું આશરે 6% ઉત્પાદન થાય છે. સિમેન્ટ ઉદ્યોગ છે. સિમેન્ટ ઉદ્યોગના કાચા માલમાં મુખ્યત્વે ચૂનાનો પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઇટ, ચીકણી માટી વગેરેનો ઉપયોગ થાય છે. સિમેન્ટ ઉદ્યોગ છે. સિમેન્ટ ઉદ્યોગોમાં કાચો માલ અને ઉત્પાદનો વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાના જ્યાં કાચો માલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યાં સ્થપાયા અને વિકસિત થયા છે. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગોનો સારો એવો વિકાસ થયો છે. સિમેન્ટની શોધ ઈસવીસન 1824માં ઇંગ્લેન્ડના પોર્ટલેન્ડમાં થઈ હતી. ભારતમાં ઈસવીસન 1904માં ચેન્નઈ ખાતે પ્રથમ સિમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી. પછી 1912-13માં એક અન્ય કારખાનું પોરબંદર, જે ગુજરાતમાં પોરબંદરમાં સફળ રીતે સ્થપાયું હતું. સિમેન્ટના સૌથી મોટા ઉત્પાદક રાજ્યોમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢ છે. આંધ્રપ્રદેશનું જે તેલંગાણા સહિત દેશની કુલ સિમેન્ટની સ્થાપિત ક્ષમતાના 17% અને ઉત્પાદનનો લગભગ 16% ભાગ ધરાવે છે. રાજસ્થાન દેશના લગભગ 16.2% સિમેન્ટનું ઉત્પાદન કરે છે. ગુજરાતમાં સિમેન્ટના 11 કારખાના આવેલા છે, જે દેશના 8.4% સિમેન્ટનું ઉત્પાદન ધરાવે છે. આ કારખાના છે એમાં સિક્કા, દ્વારકા, પોરબંદર, રાણાવાવ, પછી સેવાલિયા, વડોદરા, ભાવનગર, અમદાવાદ, ઓખા અને વેરાવળમાં આવેલા છે. પ્લાસ્ટિક ઉદ્યોગ વાત કરીએ તો પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પણ કહેવામાં આવશે. પ્લાસ્ટિકની વોટરપ્રૂફિંગ તથા કોઈપણ આકારમાં ઢળી જવાની ક્ષમતાને કારણે તેનો ઉપયોગ મકાન બાંધકામ, ટેક્સટાઇલ, વાહન નિર્માણ અને ઇલેક્ટ્રોનિક્સમાં પણ થાય છે. હાલમાં ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઇમ્બતુર અને ચેન્નઈ ખાતે પ્લાસ્ટિક ઉત્પાદનના કેન્દ્રો આવેલા છે. ઉભરતા ઉદ્યોગોને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આરોગ્ય, હોસ્પિટાલિટી, નોલેજ સંબંધિત ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ખાતર ઉદ્યોગ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જેથી ભારતમાં ખાતરની મોટી માંગ રહે છે. ભારતનું પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું વર્ષ 1906માં રાનીપેટ, જે તમિલનાડુમાં આવેલું રાનીપેટ ખાતે સ્થાપવામાં આવ્યું હતું. ભારતમાં રાસાયણિક ઉદ્યોગોનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCI, જે બિહારના સિંદરી ખાતેથી થાય છે. ભારતમાં ખાતર ઉદ્યોગ મુખ્યત્વે નાઇટ્રોજનયુક્ત ખાતરો એ મુખ્યત્વે યુરિયા, પછી ફોસ્ફેટિક ખાતરો એટલે DAP અને એમોનિયમ ફોસ્ફેટ જેવા ખાતરોનું થાય છે. જેમાં ત્રણ મુખ્ય પોષક ખાતર નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશનો સમાવેશ થાય છે. ત્રીજું એટલે કે પોટાશ સંપૂર્ણપણે ભારત દ્વારા આયાત કરવામાં આવે છે. ભારત નાઇટ્રોજનયુક્ત ખાતરના ઉત્પાદનમાં ત્રીજું સ્થાન છે. હરિયાળી ક્રાંતિ પછી આ ઉદ્યોગ દેશના અન્ય ભાગોમાં પણ ફેલાયો. ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળ રાજ્યો કુલ ખાતર ઉત્પાદનના લગભગ 50% ઉત્પાદન કરે છે. હાલમાં ભારતમાં ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળ ખાતે રાસાયણિક ખાતરના ઉદ્યોગો આવેલા છે. ગુજરાતમાં કલોલ, પછી કંડલા, હજીરા, ભરૂચ અને વડોદરા ખાતે રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે. વર્ષ 1967માં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ એટલે કે ઇફકો 1967માં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ઇફકો તથા 1980માં કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ એટલે કે ક્રિપકો છે, જે બહુરાજ્ય
બહુરાજ્ય સહકારી સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. ઇફકો છે ઇફકોના એકમો કલોલ અને કંડલા ગુજરાતમાં આવેલું છે. કલોલ અને કંડલા છે. પછી ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશમાં ફૂલપુર અને ઓવલા જે ઉત્તર પ્રદેશમાં, તથા ઓડિશા છે. ઓડિશામાં પારાદીપ ખાતે આવેલા છે. ક્રિપ્કો છે. ક્રિપ્કોનો ગેસ આધારિત યુરિયા એમોનિયા એકમ હજીરા છે. હજીરા ગુજરાતમાં આવેલું છે. ગુજરાતમાં રાસાયણિક ખાતરના કારખાનામાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ GSFC વડોદરા છે. વડોદરાના બાજવા તેમજ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ GNFC. પછી ચાવજ ભરૂચ ખાતે આવેલું છે. હવે વાત કરીએ આપણે પરિવહન આધારિત ઉદ્યોગો. આ ઉદ્યોગોમાં રેલવે પરિવહન આધારિત ઉદ્યોગો, જહાજ બાંધકામ ઉદ્યોગ અને ઓટોમોબાઈલ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. રેલવે પરિવહન ઉદ્યોગો વાત કરીએ તો રેલવે એન્જિન, મુસાફરોના ડબ્બા, પછી માલગાડીના ડબ્બા તથા રેલવેના પાટા વગેરે ભારતમાં તૈયાર કરવામાં આવે છે. રેલવે એન્જિન 3 પ્રકારના હોય છે. વરાળ એન્જિન હોય છે, ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન હોય છે. ડીઝલ અને વિદ્યુત રેલવે એન્જિનનું ઉત્પાદન ઝારખંડ છે. ઝારખંડના મિહિજામમાં ચિત્તરંજન લોકોમોટિવ વર્કસ. પછી વારાણસી છે. વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્કસ તથા જમશેદપુર છે. જમશેદપુરમાં ટાટા લોકોમોટિવ વર્કસમાં થાય છે. મુસાફરો માટેના ડબ્બા એમાં પેરામ્બૂર, પછી બેંગલુરુ, પછી કપૂરથલા અને કોલકાતામાં બને છે. ભારત છે રેલવેના એન્જિનો તથા રેલવે આધારિત અન્ય ઉપકરણોની નિકાસ પણ કરે છે. વડોદરા છે. ગુજરાતમાં આવેલું છે. વડોદરા સ્થિત ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડમીને દેશની પ્રથમ રેલવે વિશ્વવિદ્યાલયના રૂપમાં વિકસિત કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આધુનિક કોચ બનાવવાની ફેક્ટરીની સ્થાપના થઈ છે. હરિયાણા છે. હરિયાણાના સોનીપતમાં રેલ કોચ ફેક્ટરી પ્રસ્તાવિત છે. જહાજ બાંધકામ ઉદ્યોગ. ભારતમાં સમુદ્રી જહાજ બાંધવાનો ઉદ્યોગ પ્રાચીન સમયથી ચાલે છે. હાલમાં ભારતમાં આધુનિક ઢબે સમુદ્રી જહાજ બનાવવામાં આવે છે. ભારતના વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્મોગોવા એ 5 મુખ્ય ક્ષેત્રો સમુદ્રી જહાજનું નિર્માણ કરે છે. કોચી અને વિશાખાપટ્ટનમ ખાતે મોટા કદ ધરાવતા વહાણોનું બાંધકામ થાય છે. આ ઉપરાંત કેટલીક ખાનગી ક્ષેત્રોની ગોદીઓમાં પણ સમુદ્રી જહાજનું નિર્માણ થાય છે. હાલના સમયમાં ભારતમાં હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ થવા લાગ્યું છે. સૈન્યની જરૂરિયાત માટે બેંગલુરુ, પછી કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌમાં હવાઈ જહાજ ઉદ્યોગોના એકમો સ્થાપવામાં આવ્યા છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ. વિશ્વમાં ઓટોમોબાઈલ ઉત્પાદનમાં ભારતનો 7મો ક્રમાંક છે. ભારતમાં સૌપ્રથમ ઓટોમોબાઈલ ઉદ્યોગ છે વર્ષ 1947માં મુંબઈના કુર્લા ખાતે પ્રીમિયર ઓટોમોબાઈલ લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1948માં હિન્દુસ્તાન મોટર લિમિટેડ દ્વારા ઉત્તરાપારા કોલકાતા ખાતે ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાં ઓટોમોબાઈલના મુખ્ય કેન્દ્રોમાં મુંબઈ, ચેન્નઈ, જમશેદપુર, જબલપુર, કોલકાતા, પુણે, નવી દિલ્હી, કાનપુર, બેંગ્લોર, લખનૌ અને મૈસૂર છે. ચેન્નઈને એશિયાના ડેટ્રોઇટની ઉપાધિ મળે છે. ભારતની મુખ્ય ઓટોમોબાઈલ કંપનીમાં ટાટા મોટર્સ, પછી મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને હિન્દુસ્તાન મોટર્સનો સમાવેશ થાય છે. ભારતમાં મર્સિડીઝ બેન્ઝ, પછી ફિયાટ, જનરલ મોટર્સ, ટોયોટા, પછી BMW, ઓડી,
ફોક્સવેગન અને વોલ્વો વિદેશી કંપનીઓ છે. ભારતમાં વાણિજ્યિક વાહનો બનાવતી કંપનીઓમાં ટાટા મોટર્સ, પછી અશોક લેલન્ડ, પછી આઈસર મોટર્સ મુખ્ય છે. વિશ્વમાં દ્વિચક્રીય વાહન બનાવવામાં ભારત બીજા ક્રમ પર છે. જ્યારે ટ્રેક્ટરનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત ઉદ્યોગો. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત ઉદ્યોગો. આ ઉદ્યોગમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ અને સોફ્ટવેર ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વાત કરીએ તો ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત વર્ષ 1905માં રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપનાની સાથે થઈ હતી. આ ઉદ્યોગના કારણે સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેંગલુરુ ખાતે સ્થિત છે, જેના દ્વારા આકાશવાણી, હવામાન, સૈન્ય વિભાગને લગતા ઉપકરણો બનાવવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કંપની ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BHEL). ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ (BHEL) છે. તેમના પ્લાન્ટ હરિદ્વાર, ભોપાલ, હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર, જમ્મુની અંદર, બેંગ્લોર, ઝાંસી અને તિરુચિરાપલ્લીમાં છે. બેંગ્લોરમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેર ક્ષેત્ર અને સંશોધન સંસ્થાઓ આવેલી છે, જેમ કે BEL, પછી BHEL, પછી HAL, પછી NAL, DRDO, ISRO, ITI, IISc, NCBS અને UAS. ભારતમાં મુંબઈ, નવી દિલ્હી, પ્રયાગરાજ અને ચેન્નઈમાં માહિતી ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગોના મુખ્ય કેન્દ્રો છે. આ ઉપરાંત ગુડગાંવ, પુણે, તિરુવનંતપુરમ, કોચીન અને ચંદીગઢ પણ માહિતી ટેકનોલોજી ઉદ્યોગ માટે મહત્વના કેન્દ્રો છે. કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ માહિતી ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. બેંગ્લોરને ભારતની ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે, તેથી તેને ભારતની સિલિકોન વેલી પણ કહેવાય છે. બેંગલુરુ દખ્ખણના ઉચ્ચ પ્રદેશ પર છે, જ્યાંથી એનું નામ છે સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું. આ શહેર છે વર્ષભર સમઘાત આબોહવા માટે જગ પ્રસિદ્ધ છે. વિશ્વની સિલિકોન વેલી કેલિફોર્નિયા જાણીતું છે. સિલિકોન વેલી સાન્તા ક્લોઝ ખીણ છે. સાન્તા ક્લોઝ ખીણનો એક ભાગ છે, જે ઉત્તર અમેરિકાની રોકીઝ પર્વતમાળાની નજીક આવેલી છે. આ ક્ષેત્રની આબોહવા સમશીતોષ્ણ છે. હવે વાત કરીએ આપણે સોફ્ટવેર ઉદ્યોગ. ભારતમાં વર્ષ 1970માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ TCS દ્વારા સોફ્ટવેર ઉદ્યોગોની શરૂઆત કરવામાં આવી હતી. વર્તમાનમાં ભારતમાં 500 કરતાં વધારે કંપનીઓ આવેલી છે, જે વિશ્વના 95 દેશોમાં સોફ્ટવેર સેવાઓ પ્રદાન કરે છે. સ્વતંત્ર અથવા સ્વેચ્છાચારી ઉદ્યોગ એવા હોય છે કે જે કોઈ વિશેષ સ્થાન સાથે બંધાયેલા હોતા નથી. તે થોડા ઘણા ફાયદાને ધ્યાનમાં રાખી કોઈપણ જગ્યાએ સ્થાપિત થઈ શકે છે. તેથી તેના ઉત્પાદનના પડતર ખર્ચમાં થોડો ફરક પડતા જ પોતાનું સ્થાન બદલે છે. ઉદાહરણ તરીકે સોફ્ટવેર ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ. પર્યટન આધારિત ઉદ્યોગો વાત કરીએ. પર્યટન શબ્દ છે અંગ્રેજી શબ્દ ટુરિઝમ પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ કોઈ વ્યક્તિ પોતાના દૈનિક પર્યાવરણની બહાર 24 કલાકથી વધુ અને 1 વર્ષથી ઓછો સમય રહે એવો થાય છે. આધુનિક સમયમાં પર્યટન એ વિશ્વના ઘણા બધા દેશો અને પ્રદેશો માટે આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગયો છે. સાંસ્કૃતિક, શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે તેમજ તેમના આંતરરાષ્ટ્રીય સંબંધો પર તેની સીધી અસર થતી હોવાને કારણે પર્યટન એ સમાજના જીવનનો એક આવશ્યક ભાગ છે. પર્યટનના 3 ઘટકો છે: આકર્ષણ, ઉપલબ્ધતા અને સુવિધાઓ. પર્યટનના પ્રકારો વાત કરીએ તો સાંસ્કૃતિક તથા ધાર્મિક પર્યટન, પ્રાકૃતિક પર્યટન, હિલ સ્ટેશન, ઐતિહાસિક પર્યટન, સાહસિક પર્યટન, આંતરરાષ્ટ્રીય પર્યટન અને મનોરંજન પર્યટન.
સાંસ્કૃતિક તથા ધાર્મિક પર્યટન વાત કરીએ તો સાંસ્કૃતિક તથા ધાર્મિક પર્યટનમાં હિન્દુ માટે કાશી એટલે વારાણસી, ખ્રિસ્તીઓ માટે જેરુસલેમ તેમજ મુસ્લિમો માટે મક્કા મહત્વના સ્થળો છે. સાંસ્કૃતિક તથા ધાર્મિક પર્યટનમાં વાત કરીએ રામેશ્વરમ તમિલનાડુ, કાંચીપુરમ તમિલનાડુ, વારાણસી ઉત્તર પ્રદેશ, સારનાથ ઉત્તર પ્રદેશ, વૈષ્ણોદેવી મંદિર જમ્મુ કાશ્મીર, સેન્ટ ફ્રાન્સિસ કેથેડ્રલ ગોવા, અમૃતસર પંજાબ, પછી લદ્દાખ મોનાસ્ટરીઝ લદ્દાખની અંદર. પ્રાકૃતિક પર્યટન ભારતની ભૌગોલિક વિવિધતા પ્રાકૃતિક પર્યટનને પ્રોત્સાહન કરે છે. હિમ આચ્છાદિત પર્વતો, જળધોધ, ખીણ, ઊંચાઈ ઉપર સ્થિત સરોવરો, નદીઓ વગેરે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ પર્યટનમાં એમેઝોનના વરસાદી જંગલો, આફ્રિકાની જંગલ સફારી અને હિમાલયના ઢોળાવમાં ટ્રેકિંગ મુખ્ય છે. પ્રાકૃતિક પર્યટનમાં વાત કરીએ તો થેલેયાર જળધોધ તમિલનાડુમાં આવેલો છે. થેલેયાર જળધોધ, પછી જોગ જળધોધ જે રાણી થંડર અથવા રાજા રાણી થંડર પણ કહેવાય છે, જેના જોગ જળધોધ કર્ણાટકની અંદર. પછી નોહાક લીકાઈ જળધોધ મેઘાલયની અંદર આવેલું છે. નોહાક લીકાઈ જળધોધ મેઘાલય. પછી તાલાકોણા જળધોધ આંધ્રપ્રદેશ. પછી અથિરાપલ્લી જળધોધ કેરળની અંદર. હિલ સ્ટેશન વાત કરીએ તો ભારતના મુખ્ય હિલ સ્ટેશનોમાં અલમોડા, પછી માઉન્ટ આબુ, અમરકંટમ, ડેલહાઉસી, દાર્જિલિંગ, ધર્મશાળા, ગુલમર્ગ, કુલ્લુ, મહાબળેશ્વર, મનાલી, મસૂરી, નૈનીતાલ, શિમલા, શિલોંગ, સોનમર્ગ વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં પહાડી પર્યટન સ્થળોમાં સૌથી મોટો સમૂહ એટલે કે 42 પશ્ચિમ હિમાલયના કુમાઓ જે ઉત્તરાખંડથી કાશ્મીર સુધી વિસ્તૃત છે. ત્યારબાદ 25 પહાડી સ્થળોનો સમૂહ નીલગિરી પશ્ચિમ ઘાટ છે, જે ભારતના ત્રણ દક્ષિણી રાજ્યો સાથે સરહદ ધરાવે છે. ત્રીજો પહાડી સ્થળનો સમૂહ સહ્યાદ્રી પશ્ચિમ ઘાટ છે, જે મુખ્યત્વે મહારાષ્ટ્રમાં જોવા મળે છે. હિલ સ્ટેશન વાત કરીએ તો કોડાઈકેનાલ ઊટી તમિલનાડુની અંદર, નૈનીતાલ અને મસૂરી ઉત્તરાખંડ, દાર્જિલિંગ છે પશ્ચિમ બંગાળની અંદર, ગુલમર્ગ જમ્મુ કાશ્મીર, શિલોંગ મેઘાલય, શિમલા મનાલી હિમાચલ પ્રદેશ, મુન્નાર છે કેરળની અંદર, ગંગટોક સિક્કિમની અંદર. આ ઉપરાંત ઐતિહાસિક પર્યટન, સાહસિક પર્યટન, આંતરરાષ્ટ્રીય પર્યટન અને મનોરંજન પર્યટન ઉદ્યોગોનો પણ વિકાસ થયેલો છે. ભારતમાં પર્યટન ઉદ્યોગોની સમસ્યાઓ. ભારતમાં પર્યટન ઉદ્યોગ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, જેમાંની કેટલીક નીચે મુજબ છે. પહેલું, પર્યાપ્ત આધારભૂત માળખાનો અભાવ. પર્યટન વિઝાની જટિલ પ્રક્રિયા છે. કાનૂન વ્યવસ્થાની સમસ્યા. એમાં જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વ ભારત. પર્યટકોની સુરક્ષાની સમસ્યા છે. તાલીમબદ્ધ ગાઈડની અછત છે. લોક ભાગીદારીનો અભાવ છે. ઉદ્યોગ માટે ઉમદા પરિસ્થિતિ અને ઔદ્યોગિક પ્રદેશ. સામાન્ય રીતે ઉદ્યોગોનું સ્થાન વિવિધ પરિબળો પર નિર્ભર હોય છે, જેમ કે કાચો માલ, શ્રમ, મૂડી, શક્તિ અને બજારની ઉપલબ્ધતા. નિર્માણની પ્રવૃત્તિ સામાન્ય રીતે એવી જગ્યાએ કરવામાં આવે છે જ્યાં ઉદ્યોગો માટેના તમામ પરિબળો સરળતાથી મેળવી શકાય અથવા ઓછા દરે પ્રાપ્ત કરી શકાય. ઘણીવાર ઉદ્યોગો શહેરોમાં અથવા તેની નજીક આવેલા હોય છે. આઝાદી પહેલાંના સમયગાળામાં ઘણા બધા ઉત્પાદન એકમો મુંબઈ, કોલકાતા, ચેન્નઈ જેવા ક્ષેત્રો કે જ્યાંથી દરિયાઈ પાર વ્યાપાર કરવામાં સરળતા મળી રહે તેવી જગ્યાએ સ્થિત હતા. ઉદ્યોગોના સ્થાનિકરણને અસર કરતા પરિબળો મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું છે ભૌગોલિક પરિબળો. ઉદાહરણ તરીકે કાચો માલ, જમીન, પાણી, મૂડી, ઉર્જાના સ્ત્રોતો, શ્રમિક વર્ગ, પરિવહન તથા સંચાર, બજાર વ્યવસ્થા, આબોહવા વગેરે. ગેર ભૌગોલિક પરિબળો એટલે કે
બિન ભૌગોલિક પરિબળો ઉદાહરણ તરીકે મૂડી ઔદ્યોગિક નીતિ અને રાજકીય સ્થિરતા, ઔદ્યોગિક જડત્વ, બેન્કિંગ તથા વીમાની સુવિધા વગેરે. ઉદ્યોગોની સ્થાપનાને નિર્ધારિત કરતા પરિબળો જેવા કે કાચો માલ, ઉર્જા, પરિવહન, શ્રમ વગેરેના સંબંધમાં સમગ્ર દેશમાં સમરૂપતા ન હોવાને કારણે ઉદ્યોગોની પ્રકૃતિના અનુસાર દેશમાં ઉદ્યોગોની સ્થાપનામાં પણ મોટી અસમાનતા જોવા મળે છે. એટલે કે ઔદ્યોગિક વિતરણ ખૂબ જ અસમાન છે. વિશ્વમાં મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે પૂર્વોત્તર અમેરિકા, પછી પશ્ચિમ અને મધ્ય યુરોપ, પછી પૂર્વ યુરોપ અને પૂર્વ એશિયા છે, જે મુખ્યત્વે સમશીતોષ્ણ કટિબંધ ક્ષેત્રો, પછી દરિયાઈ બંદરો નજીક અને કોલસા ક્ષેત્રની નજીક આવેલા છે. ભારતમાં 8 પ્રમુખ ઔદ્યોગિક પ્રદેશ છે, જેમનું સવિસ્તાર વિતરણ નીચે મુજબ છે. પહેલું છે મુંબઈ પુણે ઔદ્યોગિક પ્રદેશ. બીજું છે કોલકાતા હુગલી ઔદ્યોગિક પ્રદેશ. ત્રીજું બેંગ્લોર ચેન્નઈ ઔદ્યોગિક પ્રદેશ. ચોથું અમદાવાદ વડોદરા ઔદ્યોગિક પ્રદેશ, જે ગુજરાત ઔદ્યોગિક પ્રદેશ. પાંચમું વિશાખાપટ્ટનમ ગુંટુર ઔદ્યોગિક પ્રદેશ. છઠ્ઠું ગુરુગ્રામ દિલ્હી મેરઠ ઔદ્યોગિક પ્રદેશ. સાતમું કોલ્લમ તિરુપુરમ ઔદ્યોગિક પ્રદેશ. NIOS પ્રમાણે ઔદ્યોગિક સ્વાવલંબનનો અર્થ છે ભારતના લોકો ઉદ્યોગની સ્થાપના, સંચાલન અને વ્યવસ્થાપન, દેશમાં ઉપલબ્ધ તકનીકીમાં જ્ઞાન, મૂડી અને મશીનરી જે ભારતમાં જ વિનિર્મિત કરવામાં આવે છે, જેનો ઉપયોગ સક્ષમ અને કુશળતાથી કરી શકવામાં સમર્થ છે. એમાં કોઈ પણ બહારના દેશની કોઈ પણ પ્રકારની સહાયતા પર નિર્ભર હોતી નથી. ઉદ્યોગોનું ભારતની અર્થવ્યવસ્થામાં યોગદાન. દેશની અર્થવ્યવસ્થામાં ઉદ્યોગ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉદ્યોગ ક્ષેત્રને કારણે અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ થાય છે, રોજગારીની તકો વધે છે, કૃષિ પેદાશોની માંગમાં વધારો થાય છે, શ્રમિકોની ખરીદ શક્તિમાં વધારો થાય છે, લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે, વગેરે જેવા સકારાત્મક પ્રભાવોને કારણે અર્થવ્યવસ્થામાં તરંગી પ્રભાવ એટલે કે રિપલ ઇફેક્ટ ઉદ્ભવે છે. કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાના પરિપક્વ વિકાસ માટે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. આઝાદી બાદ દેશની GDP ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ઉદ્યોગ ક્ષેત્રનું યોગદાન ક્રમશઃ વધતું ગયું છે, પરંતુ દેશની અર્થવ્યવસ્થા ક્યારેય પણ ઉદ્યોગ આધારિત બની શકી નહીં. GDP કોઈ ચોક્કસ નાણાકીય વર્ષ દરમિયાન કોઈ પણ દેશની આંતરિક સીમામાં રહેતા દરેક રહેવાસીઓ અને બિન-રહેવાસી લોકો દ્વારા ઉત્પાદિત થતી અંતિમ વસ્તુઓ અને સેવાઓના કુલ બજાર મૂલ્યને તે દેશનું કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે GDP કહેવાય છે. ભારતમાં ઔદ્યોગિક વિકાસને 2 તબક્કામાં વિભાજિત કરી શકાય છે. પ્રથમ તબક્કો છે 1947 થી લઈને 1980 દરમિયાન સરકારે ક્રમશઃ પોતાના નિયંત્રણો વિભિન્ન આર્થિક ક્ષેત્રો પર વધાર્યા. બીજો તબક્કો છે 1980 થી લઈને 1997 વિભિન્ન ઉપાયો થકી અર્થવ્યવસ્થામાં ઉદારીકરણ વર્ષ 1992 લાવવામાં આવ્યું. આ ઉપાયો દ્વારા ઉદારીકરણ તત્કાલ અને અસ્થાયી રૂપે કરવામાં આવ્યું હતું. તેથી 1992 પછીથી ઉદારીકરણની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આગામી દાયકાઓમાં ઉત્પાદનનું લક્ષ્ય હાંસલ કરવા માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિટિવનેસ કાઉન્સિલ NMCC રચના કરવામાં આવી છે. આર્થિક સર્વેક્ષણ 2022-23 અનુસાર GVA એટલે ગ્રોસ વેલ્યુ એડેડમાં ઉદ્યોગ ક્ષેત્રનું યોગદાન 30% રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. વિશેષ વાત કરીએ શા માટે ઉત્તર ભારતની સરખામણીમાં દક્ષિણ ભારતમાં ખાંડ ઉદ્યોગનું વધુ વિકસ્યું છે. એનું કારણ વાત કરીએ તો
દ્વીપકલ્પી ભારતમાં શેરડીનું પાક દર હેક્ટર દીઠ થતું ઉત્પાદન ઉત્તર ભારતીય વિસ્તાર કરતાં વધારે છે. ઉષ્ણકટિબંધીય આબોહવા શેરડીની પેદાશ માટે ઘણી અનુકૂળ હોય છે. ઉષ્ણકટિબંધીય ક્ષેત્રના પાકમાં શર્કરા એટલે કે ગ્લુકોઝનું પણ પ્રમાણ વધારે હોય છે, જે શેરડીની મીઠાશને નિયંત્રિત કરે છે. શેરડીને પીલવાનો સમયગાળો દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતની સરખામણીએ વધારે લાંબો હોય છે. દક્ષિણ ભારતમાં મોટાભાગે ખાંડની મિલો છે. કારખાનામાં આધુનિક મશીનોનો ઉપયોગ થતો હોય છે. દક્ષિણ ભારતમાં ખાંડ ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગની મોટાભાગની મિલોની માલિકી સહકારી ક્ષેત્રને અંતર્ગત છે. હવે વાત કરીએ આપણે ઔદ્યોગિક દુર્ઘટના. ઉદ્યોગોમાં અકસ્માતો અથવા આપત્તિઓ મુખ્યત્વે તકનીકી નિષ્ફળતા અથવા જોખમી પદાર્થોની આડેધડ ઉપયોગને કારણે થાય છે. અત્યાર સુધીનો સૌથી દુઃખદ ઔદ્યોગિક અકસ્માત 3 ડિસેમ્બર 1984ના રોજ લગભગ 12:30 વાગ્યે ભોપાલમાં થયો હતો. તે એક તકનીકી અકસ્માત હતો જેમાં યુનિયન કાર્બાઇડની જંતુનાશક ફેક્ટરીમાં હાઇડ્રોજન સાયનાઇડ અને પ્રતિક્રિયાશીલ ઉત્પાદનો સાથે અત્યંત ઝેરી મિથાઇલ આઇસોસાયનેટ ગેસ લીક થયો હતો. સરકારી માહિતી અનુસાર 1989માં 35,598 લોકોના મોત થયા હતા. બચી ગયેલા હજારો લોકો હજુ પણ એક અથવા વધુ રોગોથી પીડાય છે, જેમ કે અંધત્વ, રોગપ્રતિકારક શક્તિની ખામી, આંતરડામાં થતા રોગો વગેરે. 23 ડિસેમ્બર 2005ના રોજ ચીનના ચોંગગિંગના ગાઓકાઓ ખાતે ગેસ કૂવામાં વિસ્ફોટ થયો હતો, જેમાં 243 લોકો માર્યા ગયા હતા. 9,000 લોકો દુર્ઘટનાગ્રસ્ત થયા હતા અને આ સ્થળેથી 64,000 લોકોએ સ્થળાંતર કર્યું. જેઓ આ દુર્ઘટનામાં અસરગ્રસ્ત થયા હતા એમની આંખો, ચામડી અને ફેફસાને ગેસથી નુકસાન થયું હતું. ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ. દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનોનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. આ સાથે ઉદ્યોગે પર્યાવરણમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. પર્યાવરણનું અતિક્રમણ થયું છે. કુદરતી તથા માનવસર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય તેને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય. 4 પ્રકારના મુખ્ય પ્રદૂષકો જેમ કે હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ મુખ્યત્વે ઉદ્યોગ થકી જોવા મળે છે. આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા પ્રદૂષણ અને જળ પ્રદૂષિત કરીએ છે. કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ નુકસાનકારક વાયુઓના કારણે હવા પ્રદૂષિત બની છે. ઔદ્યોગિક કચરાને કારણે જળ પ્રદૂષણ વધ્યું છે. આજે ઘણા કારખાના નિયમોને અવગણીને ઔદ્યોગિક રીતે દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે. આજે પાણી છે દૂષિત કરતાં અતિ દૂષિત બન્યું છે. ધ્વનિ પ્રદૂષણ પણ માનવ જીવન માટે બહેરાશનું એક કારણ છે. ઉદ્યોગોમાં જૂની મશીનરી તથા પરિવહનના સાધનોના કારણે અવાજનું પ્રદૂષણ વધ્યું છે. તેમજ અતિશય ઘોંઘાટને કારણે મનુષ્ય માનસિક તાણ પણ અનુભવે છે. વન-લાઇનર પ્રશ્નો છે. કપાસ બીજને અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? જીનિંગ કહેવાય છે. ભારત સુતરાઉ કાપડની નિકાસમાં કેટલામું સ્થાન ધરાવે છે? દ્વિતીય. ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યારે અને કોણે શરૂ કરી હતી? 1854માં કાવસજી એન્ડ દાવર. ભારતનું પ્રથમ શણનું કારખાનું ક્યારે અને ક્યાં સ્થપાયું હતું? 1854ની અંદર કોલકાતા. સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કોને કહેવાય છે? મુંબઈ કહેવાય છે. પછી ભારતમાં રેશમ છે. ભારતમાં રેશમના કેટલા પ્રકાર જોવા મળે છે અને કયા? ભારતમાં 4 પ્રકારના. એમાં શેતુર છે. શેતુર એટલે કે મલબારી, ઈરી, ટસર અને મૂંગા. ભારતમાં સૌથી વધુ રેશમનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? કર્ણાટકની અંદર.
સેન્ટ્રલ સેરીકલ્ચર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા ક્યાં આવેલી છે? બહેરામપુર, પશ્ચિમ બંગાળ. ભારત ખાંડ ઉત્પાદનમાં કેટલામો ક્રમ છે? બીજો ક્રમ ધરાવે છે. શેરડીનું સૌથી વધુ ઉત્પાદક રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ છે. થેલેયાર જળધોધ કયા રાજ્યમાં આવે? તમિલનાડુની અંદર આવેલો છે. લોખંડ પોલાદ ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? 5મું છે. ભારતમાં પ્રથમ સિમેન્ટનું કારખાનું ક્યાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે? ચેન્નઈની અંદર. ભારતનું પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું છે? રાણીપેટ, તમિલનાડુની અંદર. વિશ્વની સિલિકોન વેલી તરીકે કયું શહેર જાણીતું છે? કેલિફોર્નિયા. અને ભારતની સિલિકોન વેલી બેંગલુરુ છે. રાષ્ટ્રીય ન્યૂઝ પ્રિન્ટ અને કાગળ મિલ છે NEPA ક્યાં સ્થિત છે? નેપાનગર, મધ્યપ્રદેશની અંદર.